લગે તો આ છે આકાશ. આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. ઝારખંડ વિધાનસભા ચૂંટણી સહિત 10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી આજે યોજાઈ, જેમાં સાંજે 5 વાગ્યા સુધી 65% જેટલું મતદાન નોંધાયું. તો કેરળની વાયનાડ અને ગુજરાતની વાવ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન થયું. ઝારખંડમાં 73 મહિલા ઉમેદવારો સહિત 683 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું. ઉલ્લેખનીય છે કે અગાઉ 10 રાજ્યોની 33 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી, પણ સિક્કિમની 2 બેઠકો પર સિક્કિમ ક્રાંતિકારી મોરચાના બંને ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાતા આજે 31 બેઠકો માટે મતદાન યોજાયું. ગુજરાત વિધાનસભાની વાવ બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન થયું, જેમાં સાંજે 5 વાગ્યા સુધી 67.13% મતદાન થયું. ઉલ્લેખનીય છે કે આ બેઠક ગેનીબેન ઠાકોર લોકસભામાં ચૂંટાતા ખાલી પડી હતી. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષના ઉમેદવારો સહિત કુલ 10 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર કુલ 3 તાલુકાના 179 મતદાન મથકોનો સમાવેશ કરાયો છે અને કુલ 321 મતદાન બૂથ હતા. પેટા ચૂંટણીમાં 1400 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. 23 નવેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના દરભંગા ખાતેથી અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન સહિતના દેશના વિવિધ રેલવે સ્ટેશનો પર 18 ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું. રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોને રાહત દરે આ જન ઔષધિ કેન્દ્ર પરથી દવાઓ ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓના ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં ઓનલાઈન ફરિયાદ કરવા માટેની પ્રક્રિયાને વધુ સુવિધાયુક્ત બનાવવા સિંગલ ઓનલાઈન પોર્ટલ ECGRF સેવાનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં વીજ ગ્રાહકો પત્ર, ઈમેલ આઈડી થકી કે રૂબરૂ ફરિયાદ કરી શકતા હતા, પરંતુ હવે ECGRF સેવાના પ્રારંભથી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. આ પોર્ટલ થકી ગ્રાહકને ઈ ફાઇલિંગ, એપ્લિકેશન ટ્રેકિંગ, ઓનલાઈન ઓર્ડર જેવી સુવિધાઓ પણ મળશે. પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર માટે રૂબરૂ ધક્કા ખાવામાંથી મુક્તિ મળે અને પેન્શનધારકોનું જીવન પ્રમાણપત્ર ઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ રીતે મળે તે હેતુથી ડાક વિભાગ દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અભિયાન 3.0 શરૂ કરાયું છે, જે આગામી 30 નવેમ્બર સુધી ચાલશે. આ વિશે વધુ વિગતો આપતા પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ્ય ફેસ ઓથેન્ટિફિકેશન ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિકની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવાનો છે, જેથી બધા પેન્શન ધારકોને સરળતા રહે. ભારત સરકાર દ્વારા 3 ઓક્ટોબર 2024ના જાહેર કરાયેલી પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના હેઠળ દેશની ટોચની 500 કંપનીઓ 12 મહિના માટે ઇન્ટર્નશીપ કરવાની તક મળી રહી છે, જેમાં અરજી કરવાની તારીખ 15 નવેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ PM ઇન્ટર્નશીપ માટે આપેલી વેબસાઇટ પર નોંધણી કરાવવાની રહેશે. તેમજ જાહેરાતમાં લાયકાત ધરાવતા યુવાઓ જિલ્લા રોજગાર કચેરી ભુજ કચ્છ ખાતે 14 નવેમ્બર સુધી રૂબરૂ મુલાકાત લઈ પોતાની નોંધણી કરાવી શકશે. આ યોજનાનો લાભ લેવા જિલ્લા રોજગાર કચેરી ભુજ કચ્છ દ્વારા અનુરોધ કરાયો છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે આવતીકાલે 14 નવેમ્બર 2025ના લિટલ સ્માઇલ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. બાળ દિવસના આ મહોત્સવમાં બાળકો માટે મજા, આનંદ અને શીખવાનો અનુભવ મળે તે માટે ક્વિઝ, એનિમેટેડ મૂવી શો વગેરે રસપ્રદ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 7043924605 નંબર પર રજીસ્ટ્રેશન કરાવવા આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ભચાઉ તથા રાપર તાલુકામાં વસવાટ કરતા અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ભુજનું ઓળખપત્ર ધરાવતા પૂર્વ સૈનિકો તથા સ્વર્ગસ્થ સૈનિકો કે પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓનું સૈનિક સંમેલન આગામી તારીખ 17 નવેમ્બર રવિવારે સવારે પ્રાંત અધિકારી સભાખંડ ભચાઉ ખાતે રાખવામાં આવેલ છે, જેમાં કેન્દ્રીય સૈનિક બોર્ડ, રાજ્ય સરકાર અને રાજ્ય સૈનિક બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સહાયોની જાણકારી અને સમજ આપવાની હોય ભચાઉ તથા રાપર તાલુકામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો તથા સ્વસૈનિકો કે પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. ગુજરાત ગણિત મંડળના 61મા વાર્ષિક અધિવેશનમાં સામાન્ય સભામાં વર્ષ 2025 માટે ગુજરાત ગણિત મંડળમાં પ્રમુખ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને ગણિત શિક્ષણ પદ્ધતિના અધ્યાપક ડોક્ટર હર્ષદ પટેલની વરણી કરાઈ હતી. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.